હવે મિત્રો તમે પથ્થર તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એવો પથ્થર જે માણસની જેમ બોલે છે, જેમાંથી અવાજ આવે છે. જી હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું. તમે જંગલ જોઈ રહ્યા છો. આ જંગલમાં એક એવો પથ્થર પડ્યો છે જે લગભગ ઓછામાં ઓછા 500 કિલોનો પથ્થર હશે. અને મિત્રો વર્ષો જૂનો આ પથ્થર છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને એમાંથી અવાજ આવે છે, માણસોની જેવા અવાજ આવે છે. કેમ કે મિત્રો એક આ રહસ્યમય જંગલ છે. તમે જોઈ શકો છો, આ જંગલ એક રહસ્યમય જંગલ છે. અને આ જંગલમાં હું તમને એક એવો પથ્થર બતાવવા જઈ રહ્યો છું જેના વજનની મિત્રો વાત કરીએ તો વજન અંદાજે 500 કિલો જેટલો વજન છે. અને હજારો વર્ષ જૂનો આ પથ્થર પડ્યો છે જંગલમાં. અને એમાંથી અલગ અલગ અવાજ આવે છે માણસોની જેમ. તમે રાતના નીકળો તો નીકળી પણ ના શકો એવા ખતરનાક અવાજો આવતા હોય છે. એવું આપણને માહિતી આપી છે. એક ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જંગલમાં તમને એક એવો 500 કિલોનો પથ્થર જોવા મળશે જે અનોખો પથ્થર છે અને જેમાંથી અલગ અલગ પ્રકારના અવાજ નીકળે છે, માણસોની જેમ પથ્થર બોલે છે એવું કહેવામાં આવ્યું છે. મિત્રો કે બપોરના સમયે અથવા તો તમે રાતના સમયે નીકળો તો તમને એવા ડરાવણા અવાજ સાંભળવા મળે છે. એવો પથ્થર છે, અનોખો પથ્થર છે. તો મિત્રો આપણે સમય બગાડ્યા વગર આવી ગયા છીએ જંગલમાં. અને હું ફટાફટ પહેલાં તો તમને એ લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં જ્યાં આ પથ્થર જોવા મળ્યો છે. અને ભાઈએ આપણે લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે તમે આ જગ્યા ઉપર જશો એટલે તમને એ પથ્થર જોવા મળશે. મિત્રો ખાસ વાત એ છે કે આ પથ્થર અહીંયા હજારો વર્ષોથી પડ્યો છે. અને રાતના સમયે લોકો અહીંયાથી નીકળે તો એમાંથી ઘણા લોકોએ અવાજ સાંભળતો જોયો. એટલે ઘણા લોકોએ વાત કરી, ગામમાં વાત ફેલાણી કે આવું જોવા મળે છે આ જગ્યા ઉપર જે પથ્થર છે એમાંથી અવાજ આવે છે. પહેલાં તો લોકોને લાગ્યું કે કંઈક અહીંયા હશે, પણ જ્યારે લોકોએ જોયું, ત્યાં જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે આ અવાજ છે એ પથ્થરમાંથી અવાજ આવે છે. અને લગભગ 500 કિલો જેટલો વજનનો આ પથ્થર હશે અંદાજે. અને હજારો વર્ષ જૂનો પથ્થર છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને હાલમાં તમે જોઈ શકો છો આપણે જંગલમાં આવી ગયા છે અને લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ. અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને મિત્રો ખબર પડશે કે ખરેખર એ સાચું છે કે ખોટું છે. કેમ કે મિત્રો તમને બધાને ખબર હશે કે અત્યારે લોકો એઆઈથી એડિટિંગ કરીને નટનવીનું મૂકતા હોય છે, પણ આપણે જ્યારે લાઈવ જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે, વિશ્વાસ થશે, ભરોસો આવશે કે ખરેખર પથ્થર છે કે પછી નથી. તો મિત્રો સામેની સાઈડ તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યાનું આપણે લોકેશન હાલમાં બતાવી રહ્યું છે. તો આપણે લોકેશન પ્રમાણે જઈશું અને જોઈશું, ચેક કરીશું કે ખરેખર એ પથ્થર છે કે પછી નથી. તો મિત્રો પહેલાં ફટાફટ આપણે સમય બગાડ્યા વગેરે લોકેશન ઉપર પહોંચી જઈએ. તો મિત્રો હાલમાં આપણે લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ. તમે જોઈ શકો છો ભાઈ આપણે જે લોકેશન આપ્યું હતું લોકેશન ઉપર હાલમાં આપણે આવી ગયા છીએ. પણ આપણને મિત્રો હજી સુધી પથ્થર દેખાણો નથી. તો એવું પણ બની શકે છે કે ભાઈએ આપણી સાથે મજાક કરી હોય અને કહ્યું હોય એ ખોટું પણ હોઈ શકે છે, ફોટો એડિટ કરેલો પણ હોઈ શકે છે. કેમ કે મિત્રો તમે જોઈ શકો છો હાલમાં આપણે જગ્યા ઉપર આવી ગયા છીએ પણ આપણને એ પથ્થર દેખાણો નથી. તો મિત્રો કદાચ ભાઈએ આપણી સાથે મજાક કરી હોય અથવા તો એડિટ કરીને પણ ફોટો મોકલ્યો હોય. કેમ કે અત્યારે લોકો ઘણું બધું એડિટ કરીને મોકલતા હોય છે. તો બને એટલો વિડીયોને શેર કરજો જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે ને બધાને ખબર પડે.